ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો। જિલ્લા કક્ષાના અધિકારી સહિત શાળાના શિક્ષકગણ સહિત ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્યમાં હાલ સરકાર દ્વારા કન્યા કેળવણી સાથે શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાઈ રહ્યો છે। તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલી નબીપુર પ્રાથમિક શાળા, નબીપુર કન્યા શાળા અને આંગણવાડી દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો, જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા કક્ષાએ રેલીસ કાસુંદ્રા, અશોકભાઈ મકવાણા તથા તાલુકા પંચાયતના સભ્ય દાઉદભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જે આપણે નાના બાળકોને સ્કૂલમાંથી પ્રવેશ આપવાનો છે એમના માટે જે અહીંયા આપણે પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા છીએ તે સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંતર્ગત કે નાના બાળકો જે છે આપણે ઘરેથી એમના ઘરના વાતાવરણમાંથી સ્કૂલના વાતાવરણ તરફ લઈ જવા માટેનો એક મહા ઉત્સવ છે કે જેને આપણે આજરોજ ઉજવી રહ્યા છીએ। તેમજ આજરોજ જે આપણે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નિમિત્તે જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે કીધું કે ભાઈ કન્યા કેળવણી કરશું તો જ આપણે સામાજિકમાં જે અત્યારે જે છે એને આપણે સુધારી શકશું। એટલે અત્યારે જે આ પ્રસંગને અનુરૂપ એક જ વસ્તુ છે કે ભાઈ શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું અને દુનિયા સાથે તાલ મિલાવી શકશું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી। ત્યાર પછી કન્યા શાળાની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું। કુમાર શાળાના બાળકે પોતાના વક્તવ્યમાં પર્યાવરણ વિશે ઉપર ભાર મૂકી વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું। બંને શાળાના આચાર્ય વાલીઓની બાળકો પ્રત્યેની જવાબદારી અંગે ધામ દોર્યું હતું। આ કાર્યક્રમમાં આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ અપાયો। સમારંભના અંતે કન્યા શાળાના પ્રાંગણમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।